નમસ્કાર. આજના આ ખાસ અહેવાલમાં એટલે કે આપણી આ નવી કેસ ફાઇલમાં હું તમને એક એવા કેસ વિશે જણાવવા જઈ રહ્યો છું જેણે ખરેખર મારું મગજ ખરાબ કરી નાખ્યું છે. એક ઇન્વેસ્ટિગેટર તરીકે મેં મારા જીવનમાં કેવા ગંભીર ગુનાઓ જોયા છે, પણ આ ગામડાનો કેસ, અરે ભગવાન! વાત માત્ર એક સાધારણ કાંડા ઘડિયાળ ખોવાઈ જવાની છે, પણ આખું ગામ એવી રીતે વળતી રહ્યું છે જાણે કોઈ મોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડ પકડાઈ ગયું હોય. તો ચાલો આ અકળાવનારા અને તમારું પણ માથું પકડી લેવા મજબૂર કરતા આ વિચિત્ર કિસ્સાની આપણે ભેગા મળીને તપાસ કરીએ. હવે આ જુઓ, ફોમતાજી નામના ગામના એક વડીલના આ શબ્દો જરા ધ્યાનથી સાંભળો. ચોરને અંદર નાખીને ઉકાળો. આ કોઈ ખૂંખાર માફિયાના શબ્દો નથી ભાઈ. એક સાવ સામાન્ય ઘડિયાળ ચોરાઈ છે અને એની સજા શું સૂચવવામાં આવી રહી છે? માણસને ગરમ તેલમાં ઉકાળવાની. આ લોકો કોઈ મજાક નથી કરી રહ્યા. આ બાબતને લઈને તેઓ હદબાર ગંભીર છે. આ એક જ વાક્ય બતાવે છે કે આ નાનકડી ઘટનાએ આખા ગામના લોકોના મગજ કઈ હદે ખરાબ કરી નાખ્યા છે. તો ચાલો આપણે આ આખી ઘટનાનો સીન સેટ કરીએ. મેં કહ્યું એમ, આ કોઈ સામાન્ય ચોરી નથી. મફુજી નામના એક ભાઈની ઘડિયાળ ગાયબ થઈ ગઈ છે. બસ આટલી જ વાત છે. પણ આ નાનકડી ઘટનાએ આખા ગામને અલગ અલગ જૂથોમાં વહેંચી દીધું છે. એમાં એવું છે કે દરેક વ્યક્તિ એકબીજા પર શંકા કરી રહ્યો છે. આખા ગામમાં અત્યારે ભય, ડર અને અફવાઓનું બજાર ગરમ છે. ચાલો હું તમને બતાવું કે આ ગામના લોકો આ આખી પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરી રહ્યા છે. હવે ગામમાં અત્યારે કેવા બે અલગ અલગ વર્ગો પડી ગયા છે એ જરા જુઓ. એક તરફ છે કાકા અને ભત્રીજાની જોડી. આ બંને એટલા ડરેલા છે કે એમને બસ હવે કોઈનો માર નથી ખાવો. એમને તો પહાડોમાં જઈને ભજન કરવા પડે કે કોઈ ગુફામાં સંતાઈ જવું પડે તોય મંજૂર છે. એમને ઘડિયાળમાં કોઈ જ રસ નથી, બસ પોતાનો જીવ બચાવવો છે. અને બીજી તરફ છે પેલા ગામના વડીલો, ખાસ કરીને ફૂમતાજી જેવા લોકો, જેઓ બદલાની આગમાં બળી રહ્યા છે. એમને કોઈ પણ ભોગે ગુનેગાર જોઈએ છે, અને એ પણ પોતાનો ગામઠી ન્યાય કરવા માટે. શું કહેવું આ લોકોને? હવે આપણી આ તપાસ આગળ વધે છે મફુજીના ઘરે. ગામના તમામ કહેવાતા ડાહ્યા અને સમજદાર માણસો ત્યાં ભેગા થયા છે. એમનો હેતુ એ છે કે ઘડિયાળ ચોરનારા આ મહાન માસ્ટર માઇન્ડને ખુલ્લો પાડવો. પણ સાચું કહું, એક તપાસ અધિકારી તરીકે જ્યારે મેં આ સભાની વિગતો જોઈ ત્યારે મને તરત જ સમજાઈ ગયું કે આ લોકો ભેગા મળીને ઉકેલ લાવવા કરતાં સમસ્યાને વધારે ગોળ ફેરવી રહ્યા છે. ચાલો આપણે શંકાસ્પદ લોકોની યાદી પર એક નજર કરીએ. સૌથી પહેલાં તો મફુજી. અરે ભાઈ, જેની ઘડિયાળ ચોરાઈ છે તે પોતે જ ગાયબ છે. એટલે ગામના લોકો શંકા કરે છે કે પોતાની જ ઘડિયાળ લઈને ક્યાંક સંતાઈ ગયો છે. પછી આવે છે હરીભા, જેમને આ બદ્દાલું મોબાઈલ રેકોર્ડિંગ કરીને મફુજી પર કેસ ઠોકી દેવો છે. કાકાને ભત્રીજાની વાત તો મેં તમને કરી, એમને માત્ર જંગલમાં ભાગી જવું છે. અને જલાજી, જો આ સમગ્ર નાટકથી પોતાને સાવ અલગ રાખવા માંગે છે. ટૂંકમાં કહું તો કોઈ પણ વ્યક્તિ સીધી રીતે પૂછપરછમાં મદદ કરવા તૈયાર નથી. બસ એકબીજા પર આંગળીઓ ચીંધી રહ્યા છે. સામાન્ય બુદ્ધિ તો જાણે કોઈ વાપરી જ નથી રહ્યું. હવે આમાં સૌથી ચોંકાવનારી અને મને કંટાળો આપતી બાબત તો એ છે કે પુરાવા શોધવાને બદલે આ લોકો ગુનેગારને શું સજા આપવી એની જ ચર્ચામાં લાગેલા છે. અને આ સજાઓ સાંભળીને તો કોઈપણ સામાન્ય માણસનું મગજ જ કામ કરતું બંધ થઈ જાય. ચાલો આ કહેવાતા વડીલોના મગજની ઉપજ એવી ક્રૂર અને હાસ્યાસ્પદ સજાઓ પર એક નજર તો નાખીએ. આ લોકોએ સૂચવેલી સજાઓ સાંભળીને ખરેખર એવું લાગે છે કે આપણે કોઈ મધ્યકાલીન યુગની ક્રૂર અદાલતમાં બેઠા છીએ. ગરમ તેલમાં ઉકાળવો, ગાડી પાછળ ઘસડવો, ટુકડા કરી નાખવા, પથ્થર બાંધીને દરિયામાં ફેંકી દેવો. અરે ભાઈ, આ બધું માત્ર એક કાણા ઘડિયાળ માટે. આ બધું સાંભળીને મને એક જ સવાલ થાય છે કે આટલા મોટા અને સમજદાર ગણાતા માણસો એક નાનકડી ખોવાયેલી વસ્તુ માટે આટલા હિંસક કઈ રીતે બની શકે? તપાસ કે પુરાવા તો સાવ બાજુ પર રહી ગયા. આ લોકો તો સીધા જલ્લાદ બની ગયા છે. ખરેખર આ લોકોનું કંઈ થઈ શકે એમ નથી. બરાબર જ્યારે આખું ગામ અને આ ભીડ એવું જ માની રહી હતી કે મફુજી પોતાની જ ઘડિયાળ લઈને ક્યાંક ભાગી ગયો છે, ત્યારે અચાનક મફુજી પાછા ફરે છે. અને સાંભળો, તે ખાલી હાથે નથી આવતા. તેમની પાસે આ કેસને ઉકેલવા માટે એક મોટો અને અત્યંત ચોંકાવનારો પુરાવો છે. એક તપાસ અધિકારી તરીકે મને એમ લાગ્યું કે ચલો કદાચ કોઈ નક્કર કડી મળી હશે. પણ ના, મારું વિચારવું સાવ ખોટું હતું. મફુજીનો આ ખુલાસો સાંભળીને ખરેખર મારું માથું જ ફરી ગયું. મફુજી કોઈ પોલીસ સ્ટેશન નહોતા ગયા, કોઈ ડિટેક્ટિવ પાસે નહોતા ગયા. તેઓ ગયા હતા એક તાંત્રિક પાસે. તમે જ વિચારો, આટલા મોટા ક્રાઇમને ઉકેલવા માટે એક તાંત્રિકની મદદ. આખી રાત અને સવાર સુધી ગાયબ રહીને ભાઈ આ કથિત પ્રોફેશનલ મદદ લઈને આવ્યા છે. શું કહેવું આમને હવે? હવે આપણે આ કેસના સૌથી રોમાંચક અને, જો હું કટાક્ષમાં કહું તો સૌથી વૈજ્ઞાનિક વળાંક પર પહોંચ્યા છીએ. પોલીસની ફોરેન્સિક લેબ અને લાઈ ડિટેક્ટર ટેસ્ટને તો તમે સાવ ભૂલી જ જાઓ.
મફુજી ગામના લોકો માટે એક એવી આધુનિક ટેકનોલોજી લાવ્યા છે જે સીધી તાંત્રિક વિદ્યામાંથી આવે છે. સળિયા એટલે કે લાકડીઓ. હવે ધ્યાનથી સાંભળજો, આ કોઈ સામાન્ય લાકડીઓ નથી. આ એવી લાકડીઓ છે જેમાં કથિત રીતે જાદુઈ શક્તિઓ છે. આને આપણે આ ગામનો પોતાનો સુપરનેચરલ પોલીગ્રાફ ટેસ્ટ કહી શકીએ. અને મફુજી આ લાકડીઓ લઈને આવ્યા છે એ દાવા સાથે કે આનાથી 100% સાચો ચોર પકડાઈ જ જશે. આધુનિક વિજ્ઞાન પણ આની સામે પાણી ભરે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. હવે આ લોકોની બુદ્ધિનું સ્તર જરા જુઓ. જ્યારે મફુજી આ ગંભીર ફોરેન્સિક પુરાવાઓ એટલે કે લાકડીઓ બધાને વહેંચી રહ્યા છે, ત્યારે શંકાસ્પદ ખેંગારજીની પ્રતિક્રિયા શું છે ખબર છે? એમને લાગે છે કે આ લાકડીઓ પતંગ બનાવવા માટે છે, કારણ કે ઉત્તરાયણ આવી રહી છે. યાર, હું એક તપાસ અધિકારી તરીકે આ લોકોની માસુમિયત પર હસું કે એમની મૂર્ખામી પર રડું તે જ મને સમજાતું નથી. અને મારે આ લોકોની પૂછપરછ કરવાની છે. કમાલ છે ને? તો હવે આ તાંત્રિકના ટેસ્ટની સંપૂર્ણ અને અકાટ્ય કાનૂની પ્રક્રિયા કંઈક આ મુજબ છે. સ્ટેપ 1, લાકડી ઘરે લઈ જાઓ. સ્ટેપ 2, તેને સાચવો. સ્ટેપ 3, જો કોઈ ચોર હશે તો સવાર સુધીમાં એની લાકડી 4 આંગળ લાંબી થઈ જશે. અને સ્ટેપ 4, આ સૌથી ભયાનક નિયમ છે. જો ભૂલથી પણ લાકડી ખોવાઈ ગઈ તો એ માણસને સીધો જ ચોર ઘોષિત કરવામાં આવશે. બસ, કોઈ વકીલ નહીં, કોઈ દલીલ નહીં, સીધી સજા. આ નિયમો સાંભળીને તો દુનિયાનો કોઈ પણ કાયદા નિષ્ણાત બેભાન થઈને પડી જ જાય. હવે આ વાહિયાત નિયમોને કારણે આખા ગામમાં જબરજસ્ત અફરાતફરી મચી ગઈ છે. લોકોને હવે એ વાતનો ડર નથી કે સાચો ચોર કોણ છે. એમને તો એ વાતનો ડર લાગે છે કે જો ઘરમાં કોઈએ ભૂલથી આ લાકડી ચૂલામાં બાળી નાખી તો? હરિભા જેવા લોકોને ટેન્શન છે કે તેમના મોટા ઘરમાં આ લાકડી ક્યાંક આડી અવડી મુકાઈ ગઈ અને ખોવાઈ ગઈ તો એમનું શું થશે? હવે તમે જ વિચારો. લોકોને ડર એ વાતનો છે કે તેમની ઘર સાચવવાની બેદરકારી ક્યાંક તેમને ગરમ તેલમાં ઉકાળવા સુધી ના લઈ જાય. અને બસ આ જ બિંદુ પર આપણી આ વાહિયાત કેસ ફાઇલ અત્યારે અટકી છે. આ બધું જોયા પછી આપણે ખરેખર વિચારવા મજબૂર થઈ જઈએ છીએ, શું ખરેખર કોઈ લાકડી જાદુઈ રીતે રાતોરાત 4 આંગળ વધવાની છે? શું કોઈ નિર્દોષ વ્યક્તિ માત્ર લાકડી ખોવાઈ જવાના કારણે તેલના ડબ્બામાં ઉકળશે? અને મારો સૌથી મોટો સવાલ, જો ખરેખર ચોરની લાકડી લાંબી થઈ જાય તો શું એ એટલો મૂર્ખ હશે કે વધેલો ટુકડો તોડીને ફેંકી નહીં દે? આ તપાસના આ કહેવાતા વૈજ્ઞાનિક અભિગમ વિશે આપણે સૌએ વિચારવું રહ્યું. આજના આ અહેવાલમાં બસ આટલું જ. આ કેસનો અંત શું આવશે એ તો હવે ભગવાન જ જાણે.